નમસ્તે મિત્રો, હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ RR ફૂડીઝમાં. રોજ શાક શું બનાવની સિરીઝમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડમાં રસ સાથે ખવાતી મગની છૂટી દાળ, જેને આપણે કુકરમાં પરફેક્ટ માપ સાથે એક એક દાણો છૂટો રહે એ રીતે તૈયાર કરશું. જો તમને મારી આ સિરીઝ રોજ શાક શું બનાવવું ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ રેસીપી. અહીં મેં મગની મોગર દાળ લીધી છે, જે માપમાં અડધો કપ દાળ લીધી છે. તમે વાટકીના માપથી પણ લઈ શકો છો. આપણે તેને 2 થી 3 વાર પાણીથી બરાબર ધોઈ લઈશું, જેથી તેના ઉપર રહેલો સફેદ પાવડર પાણીમાં નીકળી જાય અને આપણી દાળ ચોખ્ખી થઈ જાય. હવે દાળ ડૂબે એટલું પાણી ઉમેરીએ અને તેને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું. 1 કલાક પછી જોઈએ તો દાળનો દાણો ફૂલી ગયો છે અને ઇઝીલી તૂટે છે. હવે આપણે આ પાણીને નિતારી ફરી એકવાર દાળને ચોખ્ખા પાણીથી ધોઈ લેશું, જેથી કરીને દાળ વધારે સરસ ચોખ્ખી થઈ જાય. હવે આપણે આ દાળ કુકરમાં બનાવવાના છીએ, તો તેના માટે કુકરમાં 1.5 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ. તેમાં રાઈ ઉમેરશું, સાથે જ 1 સૂકું લાલ મરચું, લીમડાના પાન અને ઝીણું કાપેલું લીલું મરચું કે તમે તમારા તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો. સાથે હિંગ અને પલાળેલી દાળને ઉમેરી 2 સેકન્ડ માટે તેલમાં સાતળી લેશું, જેથી કરીને દાળનો દાણો એકબીજા સાથે ચોટે નહીં અને આપણી દાળ એકદમ છૂટી છૂટી તૈયાર થશે. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને 5 ચમચી જેટલું લાલ મરચું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું સરસ મિક્સ કરી લેશું. હવે આપણે જે કપના માપથી દાળ લીધી છે તે જ કપ ભરીને પાણી ઉમેરશું. આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જેટલી દાળ છે એટલું જ પાણી ઉમેરવાનું છે. પાણી ઉકળવા લાગે પછી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ધીમા તાપે 2 વિસલ કરી લેશું. વિસલ કરી લીધા પછી કુકરને ખોલવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. કુકરને એના જાતે જ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થઈ ગયા પછી ઢાંકણને ખોલીને જોઈએ તો આપણી દાળ સરસ ચડી ગઈ છે. હવે આ દાળને હજુ અંદર ગરમ છે એટલે આપણે તેને ઠંડી થવા દેશું અને ઠંડી થઈ ગયા પછી જ આપણે તેને ચમચાથી મિક્સ કરશું. તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી રહ્યું અને આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે. તો છેલ્લે તેમાં કોથમીર ઉમેરી દઈશું. તો છે ને એકદમ સરળ કુકરમાં મગની છૂટી દાળ બનાવી. તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે કેવી બની. રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું બીજી નવી રેસીપી સાથે. આવજો.